તો આ મારા દાદી છે જે ભજન મૂકતા હોય છે, તો આજે આ એક નવું ભજન ગાય છે. આ મારો પોતો છે તો હું ભજન ગાઉં છું. સામા મંદિરિયામાં ચુંદડી લહેરાય ચુંદડી સત્સંગની. સામા મંદિરિયામાં ચુંદડી લહેરાય ચુંદડી સત્સંગની. એ ચુંદડીને કોણે કોણે ઓઢી, એ ચુંદડીને કોણે કોણે ઓઢી, એ ચુંદડીને બ્રહ્મણીએ ઓઢી. નારદજી થયા અવતારે કે ચુંદડી સત્સંગની. સામા મંદિરિયામાં ચુંદડી લહેરાય ચુંદડી સત્સંગની. સામા મંદિરિયામાં ચુંદડી લહેરાય ચુંદડી સત્સંગની. એ ચુંદડીને કોણે કોણે ઓઢી, એ ચુંદડીને કોણે કોણે ઓઢી, એ ચુંદડીમાં પાર્વતીએ ઓઢી, એ ચુંદડીમાં પાર્વતીએ ઓઢી. ગણપતિએ ધર્યો અવતાર ચુંદડી સત્સંગની. ગણપતિએ ધર્યો અવતાર ચુંદડી સત્સંગની. સામા મંદિરિયામાં ચુંદડી લહેરાય ચુંદડી સત્સંગની. સામા મંદિરિયામાં ચુંદડી લહેરાય ચુંદડી સત્સંગની. ઈ ચુંદડીને કોણે કોણે ઓઢી, ઈ ચુંદડીને કોણે કોણે ઓઢી, ઈ ચુંદડી માતા કૌશલ્યાએ ઓઢી, ઈ ચુંદડી માતા કૌશલ્યાએ ઓઢી. રામચંદ્રએ લીધો અવતાર ચુંદડી સત્સંગની. રામચંદ્રએ લીધો અવતાર ચુંદડી સત્સંગની. સામા મંદિરિયામાં ચુંદડી લહેરાય ચુંદડી સત્સંગની. સામા મંદિરિયામાં ચુંદડી લહેરાય ચુંદડી સત્સંગની. એ ચુંદડીને કોણે કોણે ઓઢી, એ ચુંદડીને કોણે કોણે ઓઢી, ઈ ચુંદડીને દેવકી માએ ઓઢી, ઈ ચુંદડીને દેવકી માએ ઓઢી. કૃષ્ણએ ધર્યો અવતાર ચુંદડી સત્સંગની. કૃષ્ણએ ધર્યો અવતાર ચુંદડી સત્સંગની. સામા મંદિરિયામાં ચુંદડી લહેરાય ચુંદડી સત્સંગની. સામા મંદિરિયામાં ચુંદડી લહેરાય ચુંદડી સત્સંગની. ઈ ચુંદડીને કોણે કોણે ઓઢી, ઈ ચુંદડી માતા મિનળ દેવે ઓઢી, ઈ ચુંદડી માતા મિનળ દેવે ઓઢી. રામા પીરે લીધો અવતાર ચુંદડી સત્સંગની. રામા પીરે ધર્યો અવતાર ચુંદડી સત્સંગની. સામા મંદિરિયામાં ચુંદડી લહેરાય ચુંદડી સત્સંગની. સામા મંદિરિયામાં ચુંદડી લહેરાય ચુંદડી સત્સંગની. ઈ ચુંદડીને કોણે કોણે ઓઢી, ઈ ચુંદડીને કોણે કોણે ઓઢી, ઈ ચુંદડી માતા અંજની માએ ઓઢી, ઈ ચુંદડી માતા અંજની માએ ઓઢી. હનુમાનજીએ લીધો અવતાર, હનુમાનજીએ ધર્યો અવતાર ચુંદડી સત્સંગની. હનુમાનજીએ ધર્યો અવતાર ચુંદડી સત્સંગની. સામા મંદિરિયામાં ચુંદડી લહેરાય ચુંદડી સત્સંગની. સામા મંદિરિયામાં ચુંદડી લહેરાય ચુંદડી સત્સંગની.
ઈ ચુંદડીને કોણે કોણે ઓઢી, ઈ ચુંદડીને કોણે કોણે ઓઢી, ઈ ચુંદડીને ગોપીઓએ ઓઢી, એ ચુંદડીને ગોપીઓએ ઓઢી. કાનુડાએ દીધા દર્શન ચુંદડી સત્સંગની, કાનુડાએ દીધા દર્શન ચુંદડી સત્સંગની. શ્યામા મંદિરિયામાં ચુંદડી લહેરાય, ચુંદડી સત્સંગની. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને તમને આ ગીત કેવું લાગ્યું કોમેન્ટમાં લખો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.